નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજકોટના ટીઆરપી ઝોનમાં લાગેલી આગની અંદર 28 લોકોએ જીવ ગુમાવ્યો અને આ ઘટનાના પડઘા હવે વડોદરામાં પણ પડ્યા। રાજકોટની ઘટનામાં ફાયર વિભાગની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ હાલ વડોદરાના કેટલાક હાઈરાઇઝ બિલ્ડિંગો, મોલ અને મલ્ટીપ્લેક્સમાં ફાયર વિભાગ ફાયર સેફટીની તપાસ કરી રહ્યો છે। ફાયર સેફટી છે કે કેમ અને છે તો એ કાર્યરત છે કે કેમ। રાજકોટની ઘટના બાદ વડોદરાના 11 જેટલા ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને તેમની આકારણી ચાલી રહી છે, તેમની સ્ક્રુટિની ચાલી રહી છે કે ત્યાં ફાયરની પૂરેપૂરી સુવિધા છે કે કેમ અને આ પ્રકારની દુર્ઘટના થાય તો બચવાના કેટલા રસ્તા છે। રાજકોટમાં થયેલી અગ્નિકાંડની ઘટનાથી લોકો આક્રોશમાં પણ છે અને પોતાના વાલસોયાઓની સલામતીને લઈને ચિંતિત પણ છે। ત્યારે ફાયર વિભાગ હાલ તો આ પ્રકારની તપાસ કરી રહ્યું છે, પરંતુ આ તપાસ કેટલા દિવસ ચાલશે અને તંત્ર કેટલા દિવસ ચોકન્નું અને સતર્ક રહેશે એ આપણે જોવાનું છે।